દેશમાં દશકો સુધી રાસાયણિક ખાતરોનો ઉપયોગથી ખેતી થતી રહી છે, જેના પરિણામે સ્વાસ્થ્ય જીવનશૈલીના સ્થાને માનવ જીવનમાં અનેક પ્રકારના રોગોનું આક્રમણ વધ્યું છે। રાસાયણિક ખેતીથી જમીન અને માનવ સ્વાસ્થ્ય પર પડતી વિપરીત અસરોને નિવારવા માટે પ્રાકૃતિક કૃષિ એકમાત્ર વિકલ્પ છે, એમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સુરત જિલ્લાના બારડોલી ખાતે શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લીલાબેન દ્વારા યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં જણાવ્યું હતું। બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર બારડોલી ખાતે આયોજિત પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે રાજ્યપાલ શ્રી સંવાદ કર્યો હતો, તેમના પ્રતિભાવ જાણ્યો હતો, તેમજ પરંપરાગત ખેતી કરતા ખેડૂતોને રાસાયણિક ખેતીના સ્થાને પ્રાકૃતિક ખેતી અપનાવવાની પ્રેરણા આપી હતી। જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોએ રાજ્યપાલ શ્રીના હસ્તે સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે રાજ્યપાલ શ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતો અને ખેતીને સમૂહ કરવા પ્રાકૃતિક કૃષિનું મિશન આરંભ્યું છે। તેમણે દેશના 1 કરોડ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા નવેમ્બર માસમાં રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કરી આ મિશન માટે રૂપિયા 2481 કરોડની ફાળવણી કરી છે, જેમાં ગુજરાતના કૃષિ મોડેલના રોલ મોડેલ તરીકે નિર્દેશિત કરવામાં આવ્યું છે। દેશમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવા તેમના સંકલ્પની સિદ્ધિ માટે રાજ્ય સરકાર પ્રાકૃતિક કૃષિનું જન અભિયાન ઉપાડ્યું છે। પ્રાકૃતિક કૃષિ એ જૈવિક કૃષિથી અલગ પ્રકારની ખેતી છે। બંને ખેતી પદ્ધતિ વચ્ચેનો ભેદ સમજાવતા તેમણે કહ્યું કે પ્રાકૃતિક કૃષિ એ ગાય આધારિત કૃષિ છે, જેમાં ભારતીય ઓલાદની દેશી ગાયના ગૌમૂત્ર, ગોબર થકી જીવામૃત, ધન જીવામૃત તૈયાર કરીને તેનો ઉપયોગ કરીને ઝીરો ખર્ચે ઉત્પાદન મેળવવામાં આવે છે। પ્રાકૃતિક કૃષિમાં રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાનો ઉપયોગ વિના માત્ર ગાય આધારિત ખેતી કરવામાં આવે છે। આવનારી પેઢીને સ્વસ્થ અને સશક્ત બનાવવા પ્રાકૃતિક ખેતી દેશના પ્રત્યેક ખેડૂતો સુધી પહોંચી એ ખૂબ જ આવશ્યક હોવાનું મત વ્યક્ત કરવા રાજ્યપાલશ્રીએ કહ્યું કે પ્રાકૃતિક ખેતીમાં ઓછામાં ઓછી ખર્ચે અનેક ફાયદાઓ મળે છે। અળસિયા એ કુદરતનો ખેડૂતો છે, જેથી મદદથી ખેતીની જમીનની ફળદ્રુપતા તો વધે છે, પરંતુ પાક ઉત્પાદન અને સાથે ખેડૂતની આવક પણ વધે છે। ગાય માતા અને ધરતી માતાનું સંરક્ષણ થાય છે, પર્યાવરણ અને સૂક્ષ્મ જીવાણુનું રક્ષા થાય છે, હવા શુદ્ધ કરે છે, જમીનની ફળદ્રુપતા, ઓર્ગેનિક કાર્બન વધે છે। પ્રાકૃતિક હસ્તક્ષેપ કરવાના પરિણામો હંમેશા જોખમી હોય છે। આજે ખેતીમાં ઉત્પાદન વધારવા માટે પેસ્ટિસાઇડ્સ, યુરિયા, ડીએપી અને જંતુનાશક અંધાધૂંધ ઉપયોગ કરવામાં આવે છે। તેના દુષ્પરિણામો કેન્સર, હાર્ટ એટેક, બીપી અને ડાયાબિટીસ જેવી બીમારીઓના રૂપમાં સામે આવી રહ્યા છે। નાના બાળકો, કિશોરો, યુવાનોમાં પણ હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે। ખેતીમાં જંતુનાશક અને યુરિયાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરીને ખેડૂતો જમીનને બંજર બનાવી રહ્યા છે। પીવાના પાણીમાં પણ પ્રદૂષણ વધી રહ્યું છે। આમાંથી બચવાનો એકમાત્ર ઉપાય છે ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરે, પ્રાકૃતિક ખેતી અપનાવે। રાજ્યપાલશ્રીએ પાણીની બચત કરવા, પર્યાવરણની રક્ષા, જમીન અને દેશી ગાયના રક્ષા, રોગમુક્ત સ્વસ્થ જીવન અને ખેતી ખેડૂતના સર્વાંગી કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્યના ખેડૂતોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો પર ભાર મૂક્યો હતો। પ્રાકૃતિક ખેતી અપનાવી ખેડૂતો પ્રકૃતિની રક્ષા સાથે સમગ્ર દેશ અને વિશ્વને આપણા વડીલોને જે જીવન જીવતા હતા એવા વિસ્તૃત જીવનનો માર્ગ બતાવશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો। બારડોલી સુગરના ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ એન પટેલ રાજ્યપાલશ્રીને સરદાર નગરી બારડોલીની ઐતિહાસિક ધરતી પર આવકારી જણાવ્યું કે રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે દિશામાં રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ઝુંબેશના રૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે। સુરત જિલ્લાના ખેડૂતોમાં પણ પ્રાકૃતિક કૃષિ અંગે વ્યાપક જાગૃતિ લાવી પ્રાકૃતિક કૃષિનું અભિયાન જન આંદોલન બને એવા અમારા પણ પ્રયાસો છે। आज खेडूत सहकारी खांड मंडली के सौजन्य से और बारडोली किसान शुगर मिल के डायरेक्टर्स के सहयोग से कृषि संवाद, प्राकृतिक कृषि संवाद का कार्यक्रम किसानों के बीच में किया गया, जिसमें हजारों किसानों ने भाग लिया और भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने जो राष्ट्रीय प्राकृतिक कृषि मिशन बना करके देश के समस्त किसानों की प्रगति, उन्नति, खुशहाली का अभियान चलाया है, उसमें आज किसानों से आग्रह किया गया कि वो रासायनिक खेती को छोड़कर प्राकृतिक खेती की ओर बढ़ें, क्योंकि इस खेती से पर्यावरण भी बचेगा, धरती माँ का स्वास्थ्य भी बचेगा और लोगों का स्वास्थ्य भी बचेगा, गौ माता भी बचेगी, किसान की आय भी बढ़ेगी। प्राकृतिक खेती में किसी प्रकार का खर्चा नहीं होने से ये किसानों के लिए लाभकारी बनेगी। तो व्यापक रूप से आज ये चिंतन किया गया और मुझे प्रसन्नता है कि प्रदेश सरकार के सहयोग से आज लाखों किसान गुजरात में प्राकृतिक खेती करना शुरू कर चुके हैं
और ये मिशन आने वाले वर्ष में और तेजी से मिल करके सभी खेडूतों के साथ हम आगे बढ़ाएंगे। इसमें कृषि विभाग, आत्मा विभाग, माननीय मुख्यमंत्री सब एक मिशन के साथ इस कार्य को आगे बढ़ा रहे हैं। धन्यवाद। આ પ્રસંગે સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા સહકારી સંઘના પ્રમુખ શ્રી ભીખાભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝ દિલ્હીના ઉપપ્રમુખ શ્રી કેતનભાઈ પટેલ, સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક પ્રમુખ શ્રી બળવંતભાઈ પટેલ, સુમોલ ડેરીના ચેરમેન શ્રી માનસીભાઈ કે પટેલ, બારડોલી સુગરના પ્રમુખ રમણલાલ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર શ્રી હેમપ્રકાશસિંહ, નાયબ ખેતી નિયામક અને આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એનજી ગામિત, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સતીશ ગામિત તેમજ સુગરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.